કેમ છો બધા? તો આવી ગયા છીએ નવા વિડીયો સાથે અને આજે અમે આવ્યા છીએ હેમર સ્પ્રિંગ. હેમર સ્પ્રિંગ જે છે ત્યાં થર્મલ પુલ્સ છે, એટલે કે અર્થના કોરથી પાણી ગરમ થાય અને એ પાણીના અહીંયા પુલ્સ બનાવેલા છે, સ્વિમિંગ પુલ્સ. હવે અંદર જઈશું થોડી વારમાં. 10 વાગે ખુલે છે, હજી 5 મિનિટની વાર છે, એટલે ક્યુ લાગી છે પાછળ. જોઈએ કોફી કે એવું કંઈક લઈએ અને પછી અંદર જઈએ, જોઈએ કેવું છે. કારણ કે મેં કદી પહેલાં થર્મલ સ્પ્રિંગ્સનો અનુભવ લીધેલ નથી, પણ હું થોડો એક્સાઇટેડ છું કારણ કે ગરમ પાણી હોય અને વેધર ઠંડુ છે તો મજા આવશે. તો અહીંયા આવા કંઈક હોટ પુલ્સ છે અને અમે લોકર હાયર કર્યું હતું, એના માટે આવી કી આપી દીધી છે મને હાથ પર. અને બહુ જ બધા જુદા જુદા પુલ્સ છે. તો અમે સરસ મજાનું આ સલ્ફર પુલ છે એમાં નાહી લીધું અને તમે જુઓ તો આ પાછળ બહુ જ બધા અલગ અલગ પુલ છે અને આ તરફ પણ એક પુલ છે. અને આ બધા મિનરલ્સવાળા પુલ છે, એટલે બધામાં અલગ અલગ મિનરલ્સ હોય. જેમ કે એકમાં સલ્ફર હતું, બીજામાં સિલિકા હતું અને સલ્ફર પણ હતું. એ બીજા 2-3 જાતના હતા, હવે મને યાદ નથી રહ્યા. પણ હા, બધામાં અમે પડી રહ્યા, કલાક જેવું પડી રહ્યા. કેટલાક મિનરલ્સવાળા પુલ એવા હતા કે જેમાં તમને પેઇનથી રિલીફ મળે કેટલાક ટાઈપના, અને કેટલાક ટાઈપના મસલ્સના ઇન્ફ્લેમેશન હોય એ પણ ક્યોર થાય. તો અમે થોડી વાર એમાં બેસી રહ્યા. હવે થોડું ખાઈએ, પછી મન થશે તો ફરી વાર અંદર જઈશું અને બસ મજા કરીએ છીએ. આમ જોવા જઈએ તો આ મેન મેડ જ છે, પણ વોટર જે છે એ થર્મલ વોટર એ લોકો યુઝ કરે છે. અને અહીંયા સ્વિમિંગ પુલ પણ છે, અહીંયા લેઝી રિવર છે જ્યાં છોકરાઓ એન્જોય કરી શકે. ગાર્ડન પણ છે, ત્યાં બધા પિકનિક કરી રહ્યા છે. અને વોટર પાર્ક છે. અહીંયા આ રાઇડ્સ છે, આમાં પણ અમે ગયા હતા. આ બહુ જ સરસ છે અને બધા જ મજા લઈ રહ્યા છે. પેલા તરફ કિડ્સનો પુલ છે જ્યાં બધા કિડ્સ રમી રહ્યા છે, એમના માટે નાની રાઇડ્સ પણ છે. અહીંયા એક કેફે અને રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે આવ્યા. હવે કોફી લઈ લીધી છે અને આ બઝર આપ્યું છે એ ફૂડ માટે છે. હમણાં થોડી વારમાં ફૂડ આવે એટલે ખાઈશું અને પછી ફરી અંદર એકાદ પુલમાં જઈશું. સો હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ અને બહુ જ સરસ અનુભવ રહ્યો. અહીંયા આગળ જે હોટ સ્પ્રિંગ્સ હતા એમાં ધરતીના કોરથી પાણી ગરમ થઈને ઉપર આવે છે અને એને આ લોકો પંપ કરતા હોય છે પુલની અંદર. તો તમે જ્યાંથી પંપ થતું હોય એને તમારી બેક પર, લોઅર બેક પર જ્યાં બી તમને પેઇન થતું હોય ત્યાં રાખો તો એ પેઇનથી તમને રિલીફ મળે એવું એ લોકો ક્લેમ કરે છે. પ્લસ આ લોકોની સુવિધા બહુ જ ટોપ નોચ હતી. ઇવન શાવર્સ, ટોયલેટ, શાવરમાં શેમ્પૂ, બોડી વોશ બધું જ અવેલેબલ હતું અને એકદમ ક્લીન હતું. અને એક મેં બહુ સરસ વસ્તુ જોઈ કે આમના એક નાનું ડબ્બા જેવું હતું, એમાં તમારા સ્વિમ વેર નાખો જે ભીના હોય એ 10 સેકન્ડમાં ડ્રાય થઈ જાય. એટલે મને બહુ સારું લાગ્યું કારણ કે દરેક વખતે અમારી જોડે દર વખતે એવું થયું છે કે અમે સ્વિમ માટે જઈએ તો અમે અમારા પ્લાસ્ટિકની બેગ લઈ જવાનું ભૂલી શકતા હોય, તો ભીના કપડાં અમે ગમે ત્યાં નાખીને લાવતા હોઈએ, પણ ડ્રાય થઈ જાય તો બહુ જ સારું કહેવાય. તો અમને અહીંયાનો અનુભવ બહુ સારો રહ્યો અને એમને એમ જ 10,000 લોકોએ 4.6 રિવ્યૂ કોઈ જગ્યાએ ના આપ્યા હોય. એટલે મને તો બહુ જ ગમ્યું અને અમે બંને બહુ જ એન્જોય કરી છે અહીંયા. હવે અમે ઘરે જવા નીકળીએ છીએ, રસ્તામાં ક્યાંય રોકાઈએ તો જોઈએ, નહીં તો પછી જમીને હોટેલ રૂમ પર જઈશું. અત્યારે અમે હેમર સ્પ્રિંગના એક કેફેમાં આવ્યા છીએ અને તમે ખાલી એનો વ્યૂ જુઓ, આખો વેલીનો વ્યૂ છે. નીચે રાફ્ટિંગ થઈ રહ્યું છે, કેટલાક લોકો રાફ્ટિંગ માટે જઈ રહ્યા છે અને આઈ થિંક ધોઝ ગાઈઝ આર ગોઈંગ ફોર જેટ બોટ. આ બંને એક્ટિવિટી બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. જેટ બોટ તો બહુ જ ફાસ્ટ જતી હોય છે આ પાણીમાં, અને રાફ્ટિંગ અમે ક્વીન્સ ટાઉનમાં બુક કરાવેલું છે, તો અમે ક્વીન્સ ટાઉનમાં રાફ્ટિંગ કરવાના છીએ. અને પેલો બ્રિજ જે છે એટલો નેરો છે કે એક સાથે એક જ તરફનું વ્હીકલ જઈ શકે અને બીજી તરફ બીજાએ રાહ જોવાની. હું તમને જતી વખતે તો રોડનો વિડીયો બતાવી શક્યો નહોતો કારણ કે એવો મેળ પડ્યો નહોતો, પણ અત્યારે અમે એક જગ્યાએ ઊભા રહ્યા છીએ અને તમે જુઓ તો અહીંયા હેમર સ્પ્રિંગ છે જે એ ચારે તરફ આવા પહાડોથી ઘેરાયેલું છે. અને જ્યારે અહીંયા ઠંડીના મહિનાઓ હોય ત્યારે આ બધા જ પહાડો પર સ્નો એટલે કે બરફ હોય છે અને ત્યારે પણ આ બહુ જ બ્યુટીફુલ લાગે છે. અત્યારે પણ બહુ જ બ્યુટીફુલ છે અને અમે લગભગ 130 કિલોમીટર ક્રાઇસ્ટચર્ચથી અહીંયા આવ્યા અને અમે આ બસ નજારાઓ જ જોયા કર્યા છે અહીંયા આગળ. અને એટલી બ્યુટીફુલ ડ્રાઈવ હતી કે અમને એવું લાગ્યું જ નહીં. અમારી પાસે મ્યુઝિક નથી કારણ કે ગાડી ઓલ્ડ છે અને એમાં બ્લૂટૂથ કનેક્ટ થયું નહીં, પણ રોડ આટલો સરસ હોય તો મને મ્યુઝિક મિસિંગ લાગ્યું નહીં. રસ્તામાં અમને એક એસ્ટેટ દેખાયું પણ એ અત્યારે ક્લોઝ છે એટલે અમે અંદર તો જઈ નહીં શકીએ. એ લોકો વાઇન, હની અને કોફી વેચે છે. તમે જુઓ તો આ બધું જ જે છોડ વાવેલા છે અહીંયા
છોડ તો ના કહેવાય આમ તો, કારણ કે દ્રાક્ષના છે, તો દ્રાક્ષના તો વેલા હોય, તો આ બધા જ દ્રાક્ષના વેલા છે અને એ દ્રાક્ષને યુઝ કરીને પછી એ લોકો અલગ અલગ ટાઈપની વાઇન બનાવતા હશે. સો અમે ત્યાં હેનમર સ્પ્રિંગથી પાછા આવી ગયા હતા અને પછી હોટલ રૂમ પર જઈ થોડો આરામ કરી અને CBDમાં આવ્યા. અને તમે જુઓ તો અત્યારે 6:15 વાગ્યા છે અને કોઈ જ શોપ કે ઓફિસીસ ખુલ્લી નથી અને ટ્રાફિક પણ એકદમ મિનિમલ થઈ ગયો છે. અમને ગાડીઓ પણ માંડ દેખાઈ રહી છે અને બધા જ પાર્કિંગ અહીંયા અવેલેબલ છે. તમે મારી પાછળ જુઓ તો આ બધા જ પાર્કિંગ પણ અવેલેબલ હતા. તો બહુ સરપ્રાઇઝિંગ લાગ્યું. અહીંયા એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, તો અમે વિચાર્યું કે ભૂખ લાગી જાય તો ચાલો ટ્રાય કરી લઈએ. હવે ખબર નથી ખાવાનું કેવું છે, કારણ કે અહીંયા અમને ખાલી રિવર સાઈડમાં સારું ખાવાનું મળ્યું હતું, બાકી તો ઓકે ખાવાનું હોય છે. આજે જોઈએ કેવું છે. તો આ કોરિએન્ડર્સ એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. દેખાય તો બહુ જ સારી રહી છે, વધુ જ સારી દેખાઈ રહી છે. હવે અહીંયા એવું છે કે એ લોકો ઇન્ટિરિયર અને એક્સટિરિયર તો બહુ સારું બનાવી દેતા હોય છે ઇન્ડિયન રેસ્ટોરન્ટનું, પણ પછી ખાવાનું ઓકે હોય છે, તો ખબર નહીં હવે. સો જમવાનું પતાવી દીધું કોરિએન્ડરમાં અને જમવાનું બહુ જ સારું હતું, સર્વિસ સારી હતી, ઇન્ટિરિયર પણ બહુ જ સારું હતું. હવે જઈ રહ્યા છીએ હોટેલ રૂમ પર, કારણ કે કાલે સવારે વહેલા રાઈડ પર નીકળવાનું છે. અહીંથી અમે ડ્રાઈવ કરી અને જવાના છીએ ક્વીન્સ ટાઉન અને રસ્તામાં 2 થી 3 પ્લેસીસ કવર કરવાના છીએ. એ પણ તમને વિડીયોમાં બતાવીશ. આજે હોટ પુલ્સમાં એટલું બધું તમને ના બતાવી શક્યો, કારણ કે કોઈની પ્રાઇવસીને મારે બ્રીચ નહોતી કરવી. પણ હવે કાલે અને એના પછીના વિડીયોમાં જેટલું પણ પબ્લિક પ્લેસીસમાં બતાવી શકું એ તમને બતાવવાનો ટ્રાય કરીશ. તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે. બાય.